માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવા ક્રન્ચી એવા બ્રેડ પકોડા રોલ બનાવીશું। તો તેના માટે 1 કપ ચણાનો લોટ અથવા બેસન, સાથે હળદર પાવડર, સ્વાદ પ્રમાણે નમક, ધાણા જીરું પાવડર, ચીલી ફ્લેક્સ, થોડા ધાણા એડ કરી સાથે થોડી કસૂરી મેથી પણ એડ કરીશું। હવે સારી રીતે મિક્સ કરી થોડું પાણી એડ કરી રીબીન પડે તે રીતે બેટર બનાવીશું। હવે પેનમાં 2 સ્પૂન તેલ, જીરું, હિંગ, 1 મોટી સાઇઝની ડુંગળીના ટુકડા એડ કરી 2-3 મિનિટ થવા દઈશું। એટલે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। હવે સારી રીતે બધું મિક્સ કરી તેમાં આમચૂર પાવડર, ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે નમક, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર એડ કરી 1 મિનિટ જેવું થવા દઈ તેમાં અડધા લીંબુનો રસ, અડધી સ્પૂન ખાંડ એડ કરીશું। જો તમારે ખાંડ સ્કીપ કરવી હોય તો પણ કરી શકાય। હવે તેમાં 1 સ્પૂન સૂકા ધાણા ક્રશ કરેલા એડ કરીશું। સાથે બટેટાને બોઇલ કરી આ રીતે મેશ કરી લીધા છે। તેમાં થોડા ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું। હવે બ્રેડની આ રીતે કિનારી કટ કરી બ્રેડને આ રીતે થોડી વેલણથી વણી પતલી કરી લઈશું। હવે તેના પર ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ સાથે 1 ચીઝની સ્લાઇસ મૂકીશું। જે મિશ્રણ બનાવ્યું હતું તેનો આ રીતે રોલ વાળી હાથેથી પ્રેસ કરી આ રીતે રોલ બનાવી લેવાના। સાથે બેટર બનાવ્યું હતું તેમાં આ રીતે ડીપ કરી બ્રેડ ક્રમ્સમાં કોટ કરીશું। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આછો ગોલ્ડન બ્રાઉન અને થોડા ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી થવા દઈશું। તો આ બ્રેડ પકોડા રોલ તમે ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો।